એક છોકરો ઇન્કમ ટેક્સ ઓફિસર બની ગયો અને ઓફિસર બન્યા પછી એટલો નીતિમાં એટલી મોરાલ ઉઠી કે પોતાનું કામ કઢાવવા માટે એક ભાઈ જ્યારે આવ્યા 2 નંબરનું જ કામ કરાવવાનું હતું. પેપર વેઇટ કયો છો એને પેપર વેઇટ તરીકે આખી એક બેગ મૂકી, મોટી બેગ, અને એની અંદર કેશથી ભરે. ઇન્કમ ટેક્સનો ઓફિસર 35 વર્ષનો એને આ બેગ જોઈ એને ખોલી નહીં ઓલો કે જે ખોલો જુઓ, એને ખોલવાની જગ્યાએ હાથ તો લંબાવ્યો પણ ખોલવાની જગ્યાએ પોતાનો હાથ પોતાના ગાલ પર લઈ ગયો અને ગાલ ઉપર 2 વાર 4 વાર ફેર્યો. ઓલો પૂછે છે તમે ગાલ પર શું કામ લઈ જાઓ છો, અહીંયા લઈ જાઓ ને. એને કીધું 25 વર્ષ પહેલાની ઘટના મને યાદ આવી. નાનો હતો, સ્કૂલમાં જતો હતો, બાજુવાળાનું રબર મને બહુ ગમી ગયું. અમારા ઘરમાં એવી કોઈ સ્થિતિ નથી કે મને સારામાં સારા આવા બધા ઉપકરણો કોઈ લાવીને આપે. મને સ્ટેશનરીમાં એનું રબર બહુ ગમી ગયું. વિશેષના સમયે આ છોકરો બહાર ગયો, હું ત્યાં જ બેઠો રહ્યો. મેં એનું રબર લઈ લીધું. ઘરે ગયા પછી, હવે સાંભળજો, ઘરે ગયા પછી ડેલીનો આ ક્રમ હતો મારી માનો કે હું જાઉં એટલે મારું દફતર ખોલે, મારા ચોપડા ચેક કરે, મારું કંપાસ બોક્સ ચેક કરે. ગઈકાલે જે કંપાસમાં રબર નહોતું એ કંપાસમાં રબર ક્યાંથી આવ્યું, અને મારી માએ પૂછ્યું બેટા આ રબર ક્યાંથી આવ્યું, અને હું તતપપ કરવા ગયો, તાળ દેતો 1 લાખો પડ્યો. અને એ દિવસે માએ કીધું બેટા આપણી પાસે ભણવાના સાધન નહીં હોય, આપણે અભણ રહેશું ચાલશે, આપણે અભણ રહેશું ચાલશે, પણ ચોરી કરીને આપણે ક્યારે ભણવાનું તો નથી. મારી માએ આપેલું એ ટીચિંગ આજે ઇન્કમ ટેક્સનો ઓફિસર બની ગયા પછી તું કદાચ 5 લાખ કે 10 લાખ પણ મને આપીશ ને, એ તરફ મારી નજર નહીં બગડે. તું જ્યારે બેગ મૂકે છે ત્યારે મારો હાથ એ બેગને લેવા બદલે મારા ગાલ પર જાય છે. મારી માનો તમાચો આજે પણ તમતમ તો યાદ આવે છે. એ મારી માએ આજે જો એ દિવસે આ ટીચિંગ ના આપ્યું હોત તો ક્યારની આ બેગને ઉઠાવે. હેલ્પ કરો, તમે એવો પાઠ આપો કે તમે એકબીજાને સહાયક બનો, એકબીજાને પૂરક બનો. અચ્છા, પરીક્ષામાં પૂરક બનજો એવું નહીં કહેતા. કન્યાને ના આવડે તો મનિયામાં જોઈ લે છે, પછી કન્યા મનિયાઓ ભેગા થયા દેશની અંદર, બીજું કોઈ ના આવે.